સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય તરીકે આથી ઈશ્વરના નામે શપથ લઉં છું ખાતરીપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ અને હું ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવી રાખીશ હું ભય કે પક્ષપાત કે દ્વેષ વિના મારી શ્રેષ્ઠ ક્ષમતા જ્ઞાન અને વિવેક અનુસાર મારા હોદ્દાની ફરજો વિશ્વાસપૂર્વક बस साइन कर लो मैं तो थोड़ा पीछे ऊपर मूकीने कर लो चल से हाँ रजिस्टर में भी करवानी है पहली ऊपर इनफैक्ट सर भी चाहे तो कर सकते तो डिपेंड होता है ऑफिस करने का Thank you so much. सर आप भी Thank you so much. बाहर पढ़ना पड़ेगा बाहर हाँ चलो thank you. आवा जो मैडम हाँ हाँ હવે તમે આ બાજુ આવી हरीश भाई Thank you so much. सभी लोग આવી જાઓ તમે વચમાં આવી જાઓ એ રઘુ સો જાઓ તમારામાંથી મેં તો અહીંથી કામ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ભારતને વિશ્વની અગ્રણી શક્તિ બનાવી રહ્યા છે એવા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગરિયાજી, પ્રદેશ યુવા નેતા અને પ્રદેશના મહામંત્રી જિગ્નેશભાઈ પટેલજી, પાર્ટીને સમર્પિત કાર્યકર્તાઓ જેમણે મારા ઉપર વિશ્વાસ રાખીને મને જે આ સેવા કરવાનું સરપંચનું પદ આપ્યું છે એ બદલ હું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને હું મારી સોમનાથ સુંદર પંચાયતના તમામ ગ્રામજનો જેમના આશીર્વાદ અને વિશ્વાસથી હું બિનહરીફ બની શકી એ બદલ હું એમને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારી ગામના તમામ યુવાઓ, માતાઓ, ભાઈઓ અને બહેનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી જે જીત, ખાસ કરીને મારી જે જીત છે એ વિકાસની જીત છે. માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ જીતની, એ વિકાસના જીતની
જીત થઈ છે. હું બિનહરીફ રીતે જે જીતી શકી છું એ જીત માટે આ વિકાસને સમર્પિત, મારી જીત વિકાસને સમર્પિત કરવામાં આવે. અમે સાથે મળીને, હું અને મારી ટીમ, અમે સાથે મળીને આપણા ગામના તમામ પ્રશ્નો અને જરૂરિયાતોને ખભેથી ખભે મિલાવીને જરૂરિયાતો પૂરા કરશું. વિકાસની ગંગા જે વહી રહી છે એ વિકાસની ગંગામાં આપણે બધા સાથે મળીને કામ કરશું. આપણું દમણ તો સુંદર બન્યું છે, સાથે સાથે સોમનાથ પંચાયતને પણ સુંદર અને પ્રગતિશીલ બનાવશું. મારા ગ્રામજનો માટે જ્યારે પણ મારા ગ્રામજનોને મારી જરૂરત હોય ત્યારે 24 કલાક અને 7 દિવસ હું એમની સાથે છું. હું તમારી સેવા કરવા માટે સાથે ને સાથે રહીશ. મારા હરેક વિસ્તારના, સોમનાથ પંચાયતના હરેક વિસ્તારમાં વિકાસ, સ્વચ્છતા અને એકતા લાવવા માટેના મારા દરેક પ્રયત્નો રહેશે. ચાલો આપણે બધા ભેગા મળીને આ સુંદર સોમનાથ મોડલ પંચાયત બનાવીએ, જ્યાં દરેકના સવાલને સાંભળવામાં આવે, દરેકની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે, હરેક ઘર આનંદિત થાય અને હરેક ઘરમાં પ્રગતિ થાય. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.